રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે। શહેરના મુખ્ય માર્ગ અને ચોક પર અડીંગો જમાવીને બેઠા હોવાને લઈ લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે। છેલ્લા ઘણા સમયથી ધોરાજી શહેરના મુખ્ય માર્ગ, મુખ્ય ચોક અને બહારગામ જવાના રસ્તે અડીંગો જમાવીને બેસી રહેતા ઢોર અને પશુઓ જોવા મળતા હોય છે, તો શહેરમાં ઘણી વખત આખલા યુદ્ધ સર્જાતા પણ જોવા મળે છે। રસ્તા ઉપર ઢોરની નાની મોટા અકસ્માતો પણ સર્જાતા હોય છે અને તેનો ભોગ રાહદારીઓ અને વાહન ચાલકોને બનવું પડે છે। પણ ધોરાજી તંત્ર મૂક પ્રેક્ષક બનીને બેઠું હોય અને કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ જોવા મળી રહ્યું છે। ફક્ત કાગળ ઉપર કામગીરી થતી હોય તેવો આક્ષેપ લોકો કરી રહ્યા છે। તો ધોરાજી નગરપાલિકા તંત્ર દ્વારા ઘણા વર્ષોથી ઢોર કે પશુઓ માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી, જેને કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં ઢોર અને રખડતા પશુઓ આતંક વધી રહ્યો છે, જેને લઈ લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે। ત્યારે ધોરાજીના સ્થાનિક આગેવાનો દ્વારા નગરપાલિકા તંત્ર પાસે કાગળ પર નહીં પરંતુ સાચી રીતે યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। મારું નામ દિનેશભાઈ ઓરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી। ધોરાજી શહેરની અંદર રખડતા પશુઓનો આતંક વધી રહ્યો છે, ત્યારે નગરપાલિકા તંત્ર જાણે મૌન સેવીને બેસી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। ધોરાજી શહેરની અંદર અવારનવાર આખલા યુદ્ધો થાય છે અને આ આખલા યુદ્ધોને કારણે લોકોના જાનમાલને, વાહનને અને લોકોના જીવને જોખમાય એવી રીતે આ પશુઓ રોડ ઉપર રખડતા હોય અને યુદ્ધ ચાલી રહ્યા હોય છે। ત્યારે અનેક વખત નગરપાલિકાને રજૂઆત કરવા છતાં આ નગરપાલિકાનું તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી। રાજ્ય સરકાર જ્યારે જાહેરાત કરે ત્યારે આ નગરપાલિકાનું તંત્ર સુરવીરતા બતાવવા માટે ખાલી માત્ર પેપરોની છાપાની અંદર જાહેરાતો કરે છે કે શહેરની અંદરથી રખડતા પશુઓ પકડવામાં આવશે, પરંતુ આ કાર્યવાહી માત્ર કાગળ ઉપર કરવામાં આવે છે અને નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી પશુઓને પકડવાની કરવામાં આવતી નથી। અમારી માગણી છે કે શહેરની અંદરથી રખડતા પશુઓને પકડવામાં આવે અને લોકોને ભયમુક્ત કરવામાં આવે। મારું નામ અવિનાશ વઘાસિયા છે। હું રાજકોટ જિલ્લાનો ધોરાજી ગામનો રહેવાસી છું। તાજેતરમાં બનાવ બનેલો કે ધોરાજીમાં ગાયોના નામે લાખો રૂપિયાના કાર્યક્રમો થાય છે, બહુ સારામાં સારી વાત છે, આ કાર્યક્રમો થવા જ જોઈએ, પણ ક્યાંક ને ક્યાંક ધોરાજી શહેરની અંદર આખલાઓના યુદ્ધ થાય છે। એ યુદ્ધની દરમિયાન જે સમયે આખલાઓ બાંધે છે ત્યારે સામાન્ય માણસોને પગપાળા જતા અથવા તો વ્હીકલમાં જતા માણસોને જાજી બધી નુકસાની થાય છે, અકસ્માતના ભોગ બને છે। હરેક જગ્યાએ મુખ્ય માર્ગો ઉપર અથવા તો કોઈ પણ વિસ્તાર ઉપર તમે જોઈ શકો છો કે ગાયો અને આખલાઓ જેમ તેમ રખડે છે। તંત્ર આની ઉપર શું કાર્ય કરે છે? ધોરાજી નગરપાલિકામાં આના લાખો રૂપિયાના બિલ ફાળવવામાં આવે છે, તો ધોરાજી નગરપાલિકાના લાખો રૂપિયાના બિલ ફાળવાતા હોય તો અત્યાર સુધી ગાયો, આખલા અને બીજા અન્ય મૂંગા જનાવરો રોડ ઉપર કેમ રખડે છે અને આનું નિવારણ ક્યારે આવશે? શું તમારી માગણી? અમારી માગણી એટલી છે કે જે તંત્રએ આ ખાડા કાન કર્યા છે, તંત્ર આની ઉપર પૂરતું ધ્યાન દે અને આની ઉપર યોગ્ય કાર્યવાહી કરે, જેથી કરીને સામાન્ય માણસોના જીવ બચી જાય। અત્યારે તાજેતરમાં દાખલો બનેલો કે વૃદ્ધ માણસનું આખલા સાથે અકસ્માત થયો અને એ માણસ અત્યારે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ક્યાંક ને ક્યાંક સામાન્ય માણસોના જીવ બચી જશે। અલ્પેશ ત્રિવેદી, ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।